નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌની સિયારી ચેનલ એને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું। તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છીએ કે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જે આખરે તેની માંગ સ્વીકારવામાં આવી છે। સરકારી કર્મચારીઓને લાભ હવે મળશે, 6ઠ્ઠા અને 7મા પગારપંચ લાભ મળશે। તો મિત્રો, તેના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું। પેન્શન પણ ચૂકવવામાં આવશે। તો મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલાં જો ચેનલ પર ન હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લો। તમને ચેનલ પર મિત્રો સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક બાબતે, તેના પગાર બાબતે, ડીઆર, એચઆરએ અને કોઈ પણ અપડેટ આવે તો પણ જાણ કરવામાં આવશે। સાથે સાથે તમને આ ચેનલ પર શિક્ષક ભરતી, સરકારી કર્મચારી, આંગણવાડી ભરતી બાબતે એક પણ લેટેસ્ટ અપડેટ આપવામાં આવશે। તો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને પણ લાઇક કરવાનું ભૂલશો નહીં। તો મિત્રો, હવે મળશે તેમ 6ઠ્ઠા અને 7મા પગારપંચનો લાભ અને પેન્શન પણ તેમને ચૂકવવામાં આવશે। તો ચાલો જાણીએ વિગતવાર માહિતી। તો મિત્રો, ગુજરાત યુનિવર્સિટી છેલ્લા 20 વર્ષથી ચાલતા 167 કર્મચારીની ભરતી વિવાદ આખરે સુખદ અંત આવ્યો છે। સરકાર સત્તાવાર ઠરાવથી કરીને આ તમામ કર્મચારીને હવે સરકારી કર્મચારી તરીકે ગણીને 6ઠ્ઠા 7મા પગારપંચ સહિત તમામ લાભો આપવાની જાહેરાત કરી છે। યુનિવર્સિટી અંદાજે 20 વર્ષ પહેલાં તત્કાલ કુલપતિ દ્વારા જૂની ક્લાર્ક, ટાઇપિસ્ટ, હેડ ક્લાર્ક, ટેલિફોન ઓપરેટર સહિત વર્ગ 3 અને 58 જગ્યાઓને વર્ગ 4 109 મળીને કુલ 167 જગ્યાઓ છે। કુલ 167 જગ્યાઓ છે તે કુલ 167 જગ્યાઓમાં જે મહત્વની અપડેટ આપવામાં આવી છે કે કુલપતિ દ્વારા 167 કર્મચારી, સરકારી કર્મચારી ઘણી તમામ પ્રકારના લાભો આપવા સરકારે રજૂઆત કરી છે। અને સમયાંતરે સરકાર દ્વારા બાંયધરી આપ્યા બાદ આગળ કોઈ કાર્યવાહી થઈ શકી નથી। એ તબક્કે યુનિવર્સિટી દ્વારા સ્ટ્રિંગરેટ બેઠક ઠરાવ કરીને સરકાર દ્વારા કોઈ લાભ આપવામાં ન આવ્યો તો યુનિવર્સિટી પોતાની રીતે 167 કર્મચારીઓની પેન્શન સહિત લાભ આપશે તેવો ઠરાવ પર કરી દેવો છે। યુનિવર્સિટી દ્વારા કર્મચારીઓને લાભ આપવામાં આવે તે સરકાર દ્વારા યુનિવર્સિટી ગ્રાન્ટ કાપ સહિતના પગાર લેવામાં આવશે તે ચીમકી પણ આપવામાં આવી હતી। તો મિત્રો, 167 કર્મચારી હાઈકોર્ટ રીટ કરી છે અને તાજેતરમાં કોર્ટ દ્વારા 167 કર્મચારીઓને હિતમાં ચુકાદો આપ્યો છે। હાઈકોર્ટ દ્વારા ચુકાદો ધ્યાનમાં રાખીને સરકાર હવે ઉચ્ચ શિક્ષણ વિભાગને 167 કર્મચારી પેન્શન સહિત તમામ હકો આપશે અને તેઓ સત્તા જાહેર કરી દેવામાં આવી છે। એટલું જ નહીં, 6ઠ્ઠા અને 7મા પગારપંચ આપવામાં આવેલા અત્યાર સુધી કર્મચારીને જો કોઈ લાભ ચૂકવવામાં આવ્યો નથી તે પણ યુનિવર્સિટી આપવામાં આવશે તે ગ્રાન્ટનો સંપર્ક કરવા માટે પણ તાકીદ કરવામાં આવી છે। તો મિત્રો, 167 જે કર્મચારી છે તેમના માટે ખૂબ જ સારા સમાચાર આવી ગયા છે। તેમને 6ઠ્ઠા અને 7મા પગારપંચનો લાભ આપવામાં આવશે। સાથે સાથે મિત્રો, 7મા પગારપંચનો લાભ આપવામાં આવશે અને પેન્શનો પર તેમને ચૂકવવામાં આવશે। તો રાજ્ય સરકાર દ્વારા એક મહત્વની અપડેટ આપી દેવામાં આવી છે। ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા 167 કર્મચારીઓ માટે એક સારા સમાચાર કહી શકાય। તો મિત્રો, આવીને અપડેટ મેળવવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને પણ અવશ્ય લાઇક કરવાનું ભૂલશો નહીં। થેન્ક યુ વેરી મચ।